ચિત્ત ચોર્યો માંગી દહીં. ભાદરવા શુક્લ પક્ષના દિવસો હતા. વરસાદે વિદાય લીધી હતી. સદ્ય સ્નાતા સુંદરી જેવું આકાશ નિખરી રહ્યું હતું. વ્રજની વનશ્રી પણ સદ્ય સ્નાતા રમણીય હતી. ચોમેર દૂર ક્ષિતિજ સુધી લીલું ઘાસ છવાઈ ગયું હતું. ભરપૂર વરસાદથી સૌના મન પ્રસન્ન હતા. ગાયો વધુ દૂધ આપવા લાગી હતી. વ્રજ સુંદરીઓ દહીં અને છાશ વેચવા જવા લાગ્યા. ચંદ્રાવલીજીના વાસમાં યુવાન ગોપનારીઓ રાતે ઘરકામ પતાવી સુમંગલાના વાડામાં ભેગી થઈ હતી. સુમંગલાના પડખે ચંદ્રાવલી પણ બેઠી હતી. વિશાખાએ વાત છેડી, નંદનો છોરો સાવ નમેરો થયો છે. ખરી વાત, જેમ જેમ મોટો થાય છે ને તેમ તેમ વધારે માથાભારે થતો જાય છે. ભામાએ ટાપસી પૂરી. અત્યાર સુધી તો સોના ઘરમાં ઘૂસીને દૂધ માખણની ચોરી કરતો હતો અને હવે તો ગોરસીઓ ફોડી નુકસાન કરે છે. તો ચિત્રા બોલી, ને આખા ઘરમાં દૂધ દહીંનો કીચડ કીચડ કરી દે છે. ઘર ધોવા એની મૈયાને જળની ગાગરો ઉંચકીને લાવી પડતી નથી ને એટલે એને છાવરે છે. શ્રીદેવીએ તીખાશથી કહ્યું. એટલે આ સંવાદના રૂપમાં છે. યશોદામાને ફરિયાદ કરતા હોય તો અહીં બળાપો કાઢવાથી શો ફાયદો? ચંદ્રાવલીજીએ સૂચન કર્યું. એટલે બધા આપસમાં સખીઓ વાતચીત કરે છે કે હવે તો નંદનો દુલારો ખૂબ તોફાન કરે છે. એવી રીતે એટલે ચંદ્રાવલીજી કહે છે કે અહીં બોલવાથી શું થશે, તો તેની ફરિયાદ કરો. એટલે બધી સખીઓ કહે છે કે બેન, તું તો નવી છે એટલે તને ખબર નથી. ઘણીએ ફરિયાદ કરી પણ માં એક વાત માનવા તૈયાર નથી. ઉલટા ફરિયાદ કરનારને ધમકાવે. નંદરાણી છે ને મોટા કાટલા મોટા, મોટાના કાટલા મોટા, એને રંગે હાથ પકડીને લઈ જવો જોઈએ. ચંદ્રાએ બીજું સૂચન કર્યું. તો સુચિત્રાએ કર્યું કેમ લી બોલતી નથી? શ્રીદેવી બોલી, એટલે સુચિત્રાએ આવું કર્યું હતું, રંગે હાથ પકડ્યો હતો. તો શું થયું તેનું વર્ણન કરે છે. હા, એકવાર મારા ઘરમાં ઘૂસી ગયો. મને ખબર પડી. હું પાછલા બારણેથી ચૂપકીથી ઘરમાં ગઈ. કાનો ખાંડણીએ ચડીને માખણ ખાય. મેં એને પાછળથી પકડ્યો. ઓ શ્રીનાથજી! ગલીમાંથી તધેડતી લઈ જતી હતી.